એ બિંદુને જુઓ. દરેક યુદ્ધ જે ક્યારે લડાયું, દરેક સામ્રાજ્ય જે ઊભું થયું અને પડી ગયું, દરેક શાંત સામાન્ય બપોર જે તમે ક્યારેય જીવી છે, એ બધું એક જ પ્રકાશના પિક્સલ પર બન્યું છે. હવે કલ્પના કરો કે એ બિંદુ અદૃશ્ય થઈ ગયું છે. એક ખગોળશાસ્ત્રી તરીકે હું મારું જીવન પ્રકાશ વર્ષો અને મેગાપાર્સેક્સમાં અંતર ગણવામાં વિતાવું છું. આવા આંકડા એટલા અવિચારી રીતે વિશાળ છે કે માનવ મૌલિક સમજણને પણ પડકારે છે. પણ એક અંતરિક્ષ યાત્રીએ જે મંગળ અથવા બાહ્ય સૌરમંડળના બર્ફીલા ચંદ્રો પર બહુ વર્ષોની મુસાફરી પર હોય માટે અંતર હવે માત્ર એક ગાણિતિક કલ્પના નથી રહેતું. એ એક ભયાનક માનસિક ભાર છે. મુસાફરી દરમિયાન એક ક્ષણ આવે છે, ક્યાંક ચંદ્રની કક્ષાને પાર, જ્યાં પૃથ્વી અમારી એકમાત્ર વાસ્તવિકતાની લંગર નાનકડી થવા લાગે છે, ઝબકે છે અને આખરે વિન્ડોમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. એરોસ્પેસ માનસશાસ્ત્રમાં અમે આને પૃથ્વી દ્રશ્ય બહાર ઘટનાઓ કહીએ છીએ. આ એ ચોક્કસ સ્થાનાંક છે ઊંડા શૂન્યમાં, જ્યાં માનવ મન તૂટી પડવાનું શરૂ કરે છે. 4 અબજ વર્ષથી વધુ સમયથી તમારા દરેક પૂર્વજોએ આ ગ્રહના રક્ષણાત્મક આલિંગન હેઠળ વિકાસ કર્યો છે. અમે કડક 24 કલાકના સર્કેડિયન રિધમ હેઠળ ઉગ્યા છીએ, સૂર્યકિરણોમાં સ્નાન કર્યું છે, જાડા ચુંબકીય ક્ષેત્ર દ્વારા ફિલ્ટર થયેલા અને જીવંત બાયોસ્ફિયરના અસ્તવ્યસ્ત સુંદર સંવેદનાત્મક ઇનપુટથી ઘેરાયેલા છીએ. અમારા મગજ ખરેખર પૃથ્વી માટે જ રચાયેલા છે. જ્યારે તમે એ બધું દૂર કરો છો ત્યારે મન બળવો કરે છે. ઊંડા શૂન્યમાં ત્યાં કોઈ ઋતુઓ નથી, ત્યાં કોઈ હવામાન નથી, ત્યાં કોઈ અવાજ નથી, સિવાય જીવન આધાર પ્રણાલીઓના યાંત્રિક અવિરત ગુંજનના. આ સંવેદનાત્મક એકરૂપતા સોલિપ્સિઝમ સિન્ડ્રોમને પ્રેરણા આપે છે, એક ઊંડો માનસિક અવસ્થાનો, જેમાં મન માનવા લાગે છે કે અંતરિક્ષયાનનું નાનકડું આંતરિક ભાગ જ એકમાત્ર સાચી વાસ્તવિકતા છે અને બહારનું બધું, જેમાં પૃથ્વી, તમારો પરિવાર અને માનવજાત પોતે પણ માત્ર ભ્રમ છે. ઘરનું ભૌતિક દૃશ્ય આધાર ન હોય ત્યારે માનસિક ક્ષય શરૂ થવા લાગે છે. ઊંઘના ચક્ર તૂટી જાય છે. તમારા સાથીઓ સાથેની સામાન્ય દૈનિક ચીડચીડી હળવે હળવે ઊંડા અશક્તિકારક પેરાનોયામાં ફેરવાય છે. હલના બહારનું શૂન્ય તરત જ ઘાતક છે, પણ કેબિનની અંદરનું મૌન જ તમને ખરેખર તોડી નાખે છે. આ બ્રહ્માંડની એકાંતતાની ઇતિહાસમાં ઊંડે જવા પહેલાં જો તમને આ ઊંડા સંશોધિત સ્વતંત્ર વિજ્ઞાન ડોક્યુમેન્ટરીઓ પસંદ આવે તો કૃપા કરીને રંબલ પર અમને ટીપ આપી અમારા કાર્યને ટેકો આપવાનો વિચાર કરો. તમે સીધો અમને ટેકો આપવા માટેની લિંક નીચેના વર્ણનમાં મળી જશે. અમે અગાઉ પણ આ માનસિક ખાઈના કિનારે ઝાંકી લીધેલી છે. જુલાઈ 1969માં જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ ઓલ્ડ્રિન ચંદ્રની સપાટી પર ચાલતા હતા, ત્યારે માઇકલ કોલિન્સ ચંદ્રના દૂરના ભાગની પરિક્રમા કરી રહ્યા હતા, સંપૂર્ણપણે એકલા, કમાન્ડ મોડ્યુલમાં. દરેક પરિક્રમા દરમિયાન જ્યારે તેનું અંતરિક્ષયાન ચંદ્રની પાછળ સરકી જતું, ત્યારે તે તમામ માનવ સંપર્કથી કટ થઈ જતો. કોઈ રેડિયો તરંગો તેની સુધી પહોંચી શકતા નહોતા. એક સમયે 48 મિનિટ માટે તે માનવજાતના બાકીના ભાગથી હજારો માઇલના ખાલી અંતર અને ચંદ્રના ભારે પથ્થરથી અલગ પડેલો હતો. આ ક્ષણોમાં તે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ એકલો માનવી હતો. કોલિન્સે પછી લખ્યું હતું કે તેને એક અજાણી શાંતિનો અનુભવ થયો, પણ સાથે જ તેની સંપૂર્ણ એકલતાની ઊંડી અને તીવ્ર જાગૃતિ પણ થઈ. છતાં પણ કોલિન્સનો ચંદ્રની પરિક્રમામાં એકલો વિતાવેલો કુલ સમય માત્ર એક નાનકડો હિસ્સો હતો, એક અઠવાડિયાના અંતમી જામ. આધુનિક મંગળની મુસાફરીમાં ગ્રહોની સ્થિતિ પર આધાર રાખીને એક તરફનું મુસાફરી લગભગ 7 થી 9 મહિના જેટલી લેશે. માનવો આ સ્થિતિને કેવી રીતે સંભાળે છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો ઊંડા દરિયાની તરફ જુએ છે. લાંબા ગાળાની ન્યુક્લિયર સબમરીન પેટ્રોલ પર રહેલા સબમરીનરો ગંભીર માનસિક થાક, ડિપ્રેશન અને સામાજિક ઘર્ષણનો સામનો કરે છે. પણ એ નાવિકોને પણ ખબર હોય છે કે જો કોઈ ભયાનક આપત્તિ આવે તો તેઓ સપાટી પર આવી શકે છે. તેઓ હેચ ખોલી શકે છે અને પૃથ્વીનો હવા શ્વાસી શકે છે. ઊંડા અંતરિક્ષમાં ત્યાં સપાટી પર આવવું શક્ય નથી, ત્યાં કોઈ બચાવ જહાજ નથી. તમે એક ધાતુની થર્મોસમાં બંધ છો અને 20,000 માઇલ પ્રતિ કલાકથી વધુ ઝડપે બ્રહ્માંડની કિરણોમાં દોડતા રહો છો. તો આપણે માનવોને આ અંતિમ શાંતિમાં જીવતા રહેવા માટે કેવી રીતે તૈયાર કરીએ? નાસા એસ્ટ્રોનોટો લાખો માઇલ દૂર જાય પછી જ જવાબ શોધવાનો રાહ નથી જોતું. CHA-PA જેવી અત્યંત નિયંત્રિત એનાલોગ મિશનો દ્વારા સ્વયંસેવક ટોળીઓ 1 વર્ષ સુધી અલગ પડેલા મંગળની નકલવાળી વસાહતમાં બંધ રાખવામાં આવે છે. આ અલગાવને વાસ્તવિક બનાવવા માટે સંશોધકોએ ફરજિયાત 20 મિનિટની સંચાર વિલંબ બંને તરફ લાગુ કરે છે. જો કોઈ એસ્ટ્રોનોટ તાત્કાલિક સંદેશ ઘર મોકલે છે તો માત્ર V કોપી મળવામાં 40 મિનિટ લાગી જાય છે.
આ કારણે નાસાનું માનસિક તાલીમ ખાસ કરીને એના સો કોલ્ડ એક્સપેડિશનરી સ્કિલ્સ પર ભાર આપે છે. એસ્ટ્રોનોટ્સને માત્ર શ્રેષ્ઠ પાયલટ અને તેજસ્વી વૈજ્ઞાનિક બનવા માટે જ નહીં, પણ કુશળ સંવાદક બનવા માટે પણ તાલીમ આપવામાં આવે છે. એમને પોતાનું અને પોતાના સાથીઓનું માનસિક આરોગ્ય કેવી રીતે નિરીક્ષણ કરવું તે પણ શીખવવામાં આવે છે. તેઓ જ્ઞાનક્ષયના સૌથી પ્રારંભિક સૂક્ષ્મ સંકેતો ઓળખવા શીખે છે. રેડિયો ચેક-ઇન દરમિયાન અવાજના સ્વરમાં નાનકડો ફેરફાર, જૂથ ભોજનમાંથી થોડું દૂર રહેવું અથવા તાત્કાલિક કસરતોમાં પ્રતિસાદ આપવામાં ક્ષણભરનો વિલંબ. અંતરિક્ષના ઊંડા ખાલીપામાં માનસિક પ્રથમ સહાય જીવતા રહેવા માટે એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી કે શારીરિક તબીબી સ્કેલ્પલ. આવી વિગતવાર અને વૈજ્ઞાનિક રીતે ચોક્કસ ડોક્યુમેન્ટરીઝ બનાવવામાં અઠવાડિયાઓ સુધી ઊંડા સંશોધન અને ઉચ્ચ ગુણવત્તાવાળી રેન્ડરિંગ જરૂરી હોય છે. જો તમે અમારા આ વિડીયોઝને સંપૂર્ણપણે સ્વતંત્ર અને વ્યાવસાયિક પક્ષપાતથી મુક્ત રાખવાના પ્રતિબદ્ધતાને મૂલ્ય આપો છો, તો કૃપા કરીને અમને રંબલ પર ટીપ આપવાનો અથવા સપોર્ટ કરવાનો વિચાર કરો. એ માટેની લિંક નીચે વિડીયોના વર્ણનમાં જ આપવામાં આવી છે. આપણે સ્વભાવથી જ એક ભટકી રહેલી જાતિ છીએ. આપણે પ્રાચીન વિકાસવાદી પ્રેરણા દ્વારા આગળના ક્ષિતિજની બહાર શું છે તે જોવા માટે પ્રેરિત છીએ. પરંતુ ઊંડા અંતરિક્ષમાં જવાનું યાત્રા એવું મૂલ્ય માંગશે જે માનવજાતે ક્યારેય ચૂક્યું નથી. આ માટે આપણને આપણી જન્મભૂમિ, આ સુંદર જીવંત દુનિયા સાથેનો સંબંધ સ્વેચ્છાએ ત્યજી દેવો પડશે. જ્યારે પ્રથમ પગલાં અંતે મંગળના લાલ ધૂળમાં મુકાશે, ત્યારે એ આગેવાનો ઠંડા અજાણ્યા આકાશમાં ઉપર જોશે. એઓ પૃથ્વીને એક ભવ્ય આશ્વાસક ઘર તરીકે નહીં, પણ એક નાજુક ઝગમગતું વાદળી પ્રકાશબિંદુ તરીકે જોશે, જે અનંત મહાસાગરમાં તરતું હોય, સંપૂર્ણ અંધકારની વચ્ચે. એ દૃશ્યને સહન કરવા માટે તેમને પૃથ્વીને પોતાની આંખોમાં નહીં, પણ પોતાના મનમાં લઈ જવી પડશે. કારણ કે બ્રહ્માંડની મૌન જમ્મી ઠંડી ઊંડાઈઓમાં આપણું સૌથી મોટું જોખમ ખાલી જગ્યા કે કિરણોત્સર્ગ નથી. એ છે આપણા પોતાના માનવત્વને જાળવી રાખવું.